સ્થિતિ બને છે. તો કોઈ બોયલું નહીં, હુકામ સ્થિતિ બને. કારણ કે બોયલુંનું એની પાછળનું કારણ એ છે કે પોતા ઉપર લક્ષ નથી. સ્થિતિ ભજન સત્સંગ સિવાય બને એમ જ નથી કોઈ. કારણ કે પોતા ઉપર લક્ષ નથી એટલે એનો ખ્યાલ નથી થતો. જો કાંઈ ફાયદો જ ન દેખાતો હોય તો કોઈ માણસ પાસે ટાઈમ નથી અત્યારે. કારણ કે બધાયને અનુભવ છે કે સંસારમાં ક્યાંય સુખ નથી. ધનવાન હોય નિર્ધન હોય, સુખ નથી બધાને ખબર છે. પણ કોઈ કોઈની પુણ્ય ચમકતી હોય છે તો એ સત્સંગમાં એના પગલાં પડે છે. બાકી તો શું છે કે ભલે ઉપદેશ લઈ લીધો હોય પણ છતાં એટલા બધા બેભાન અવસ્થામાં હોય છે ને કે તમે કોકને ફોન કરો તો ઓલા નવું જવાબ. એનો અર્થ એ થયો કે પોતે ઘરે જઈએ સ્થિતિમાં તો નથી જાય. કારણ કે સ્થિતિ એમનો બને બે નથી. અહીંયા આવે તો એ મહા મુસીબતે બને, ઘરે બેઠા કેવી રીતે બની જાય. એટલે જ હરેક મહાપુરુષોએ સત્સંગનો મહિમા વખાણ્યો. मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते हैं कि राम जी, चांडाळना घरनी भिक्षा ठीकराना वासणમાં એક ટંક પણ જો ખાવા મળતી હોય તો પણ આત્મરામી મહાપુરુષોનો સંગ ન થતો. કારણ કે બીજા કુસંગનો પ્રભાવ એટલો વધી જાય છે ને એટલે આત્મજ્ઞાની સંતોની કે હરિગુરુ સંતોની કિંમત નથી. પહેલું પ્રાધાન્ય અમને દેવાઈ ગયું બેહોશ અવસ્થામાં. કારણ કે કિંમત હોય તો આની કિંમત થાય ને. અને હરિગુરુ સંતો દયાળુ છે, ફોન કરીને બોલે ભાઈ તું સત્સંગમાં આવ. જો આવે ને એની જાગૃતિ થાય કે એની સ્થિતિ કંઈ કેળવાય. કારણ કે હરેક વ્યક્તિએ પોતે જ જાગો, લક્ષ્ય પોતે જ બનાવવું પડશે. દૃઢ સંકલ્પ લીધો હોય પછી એ પ્રમાણે જો એ અડગ રહીએ ને તો એ પ્રમાણે બને. ભગવાન બુદ્ધે એક વખત દૃઢ સંકલ્પ લીધો. એ રોજ ભિક્ષા ગામમાં ફરીને ભિક્ષા લઈને એનો ગુજારો હલાવતા અને જાય એટલે એને મળી જતું એના પુત્ર. તો એક વખત એને દૃઢ સંકલ્પ લીધો કે કોઈ 16 શણગાર સજેલી સ્ત્રી અને હાથમાં થાળ લઈને ઊભી હોય અને મને દેવા તાણે એની આંખમાં આંસુ હોવા જોઈએ તો હું એનું ભિક્ષા ગ્રહણ કરીશ. આવો દૃઢ સંકલ્પ લીધો. તો સવારમાં નીકળ્યા, ફરતા 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 બપોર થઈ ગયું, કાંઈ મળ્યું નહીં. ભિક્ષા દેવાનું તો ઘણા લોકો મળ્યા પણ એને જે દૃઢ સંકલ્પ લીધો હતો ને, 16 શણગાર સજેલી સ્ત્રી, હાથમાં ભિક્ષાનો થાળ અને હાથમાં આંસુ હોવા જોઈએ તો જ ભિક્ષા લઈને મોકલે. તો સવાર પડતા પણ સવારના નીકળ્યા તો બપોર સુધી સાંજના 5 વાગે ઠેઠ ત્યાં સુધીમાં ઘણા લોકો મળ્યા એને ભિક્ષા દેવા, પણ એ લીધી નહીં, ભૂખ હોવા છતાં. તો હાંજ પડવાનો સમય થયો ત્યાં એક સ્ત્રી ઊભી ગઈ, 16 શણગાર સજેલી, હાથમાં ભિક્ષાનો થાળ. છતાંય ભગવાન બુદ્ધે જોયું કે એની આંખમાં આંસુ નથી એટલે પાછા ગયા. તો પાછા ગયા ને તો એ બાઈ દોડતી દોડતી આવીને આંખમાં આંસુ આવી ગયું. પછી એને એની ભિક્ષા લીધી. હજી ભગવાન બુદ્ધે એને પૂછ્યું કે તું 16 શણગાર સજી અને આ થાળ લઈને ઊભી છે મને દેવા માટે અને તારી આંખમાં આંસુ કેમ આવી? તો કે મારો પતિ કોઈ ગુનાસર જેલમાં હતો અને મેં માનતા માંગ્યું કે ભગવાન બુદ્ધને હું 16 શણગાર સજી અને ભિક્ષા અર્પણ કરી શકું. તો ભગવાન બુદ્ધનો દૃઢ સંકલ્પ હતો ને તો કુદરતી પ્રકૃતિમાં વાતાવરણ એવું ઊભું થયું, એનો સંકલ્પ સિદ્ધ થયો. એવી જ રીતે કોઈ પણ વ્યક્તિ દૃઢ સંકલ્પ કરે કે મારે
મારું કલ્યાણ કરવું છે કે પરમાત્મા પ્રાપ્તિ કરવી છે, તો વાતાવરણમાં પ્રકૃતિ પ્રમાણે નિયમમાં ફેરફાર કરવા છે. પણ લક્ષ્ય એનો દઢ હોવો જોઈએ. लक्षण ओझल होने पाए कदम मिला कर चल, सफलता तेरे चरण चूमेगी आज नहीं तो कल. લક્ષણ ઓજલ હોને પાય, ઓજલ એટલે લાઈવ નો કાઢી લેવું જોઈએ લક્ષણ. કારણ કે માયાનું બળ એટલું બધું તાકાત વાળું છે ને કે પરમાત્મા તરફથી લાઈટ કાઢી લીધી અને માયામાં જ બધાને મજા આવે. લક્ષણ ઓજલ હોને પાય કદમ મિલા કર ચાલ. ભગવાન કહે ને એક ડગલું હાલવું પણ પાછું ભરવું પડે એવું ન હાલવું હોય. लक्षण ओझल होने पाए कदम मिला कर चल, सफलता तेरे चरण चूमेगी आज नहीं तो कल. કારણ કે ધીમે 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 ડગલા માંડે છે એ તો હાલે એને ગામ આવે, પણ હાલવું જ નથી ને કાંઈ કરવું જ નથી તો એનું શું કરવું આપણે? એટલે મહાપુરુષોના સંગથી વ્યક્તિની જાગૃતિ વધે છે, એના પાપ તાપ અનેક પ્રકારના પાપ તાપ કપાઈ જાય છે. એક ગુના તો ગયા લાખો ગુના બક્ષીસ. સંતોના સત્સંગથી, ભજનથી, હરિસ્મરણથી, ધ્યાનથી. કારણ કે એ સ્થિતિ સીધી આવી નથી જાતી કોઈની, એના માટે મહેનત ઘણી કરવી પડે છે. અને બધાએ પોતપોતાની રીતે હાલી જ રહ્યા છે. અને જેની પુણ્ય હોય તો એ સત્સંગમાં પગલાં માંડી જાય. બાકી તો સંસાર તો પડ્યો છે. આમે ભગવાનજીભાઈ ઘણા વર્ષ પહેલાં સત્સંગમાં કીધું કે તમે અહીંથી જંક્શનમાં જાઓ તો તમારે બોમ્બે જવું હોય તો તમે પહેલી જ વાર ટ્રેનમાં જતા હો, તમને ખબર ન હોય કઈ ટ્રેન જાય છે, તમે ટિકિટ લીધી બોમ્બે, પછી તમે કોકને પૂછો કે આ ટ્રેન બોમ્બે જાય, અહીંથી રાજકોટથી ડાયરેક્ટ બોમ્બે, તોય તમને વિશ્વાસ ન હોય. ફરી તમે બીજા કોઈ વ્યક્તિને પૂછો કે આ ટ્રેન ક્યાંની બોમ્બેની છે, એ એમ કે આ બોમ્બેની છે. 5 જણાને પૂછો તો 5 જણા એમ કે બોમ્બે જવાની, તોય તમે બેહો નહીં, તમે બોમ્બે પહોંચો કેવી રીતે? તો એ કે પૂછવામાં જ તમારો જન્મ રહ્યો જાય. એવી રીતે એ કે હરેક સંતો મહાપુરુષોનું કહેવાનું એક જ છે, પણ તમારું લક્ષ્ય મજબૂત થવું જોઈએ કે તમારે કયા માર્ગે હાલવું છે. પોતાનો જ લક્ષ્ય જો ન હોય, ડખડ હોય તો શું કરવું એનું? કોઈ પણ એકમાં એટલે દઢતા તો આવી જોઈએ કે નહીં? કારણ કે એક નક્કી છે, એવા મહાપુરુષોનો સંગ જ તમને એક નક્કી કરાવશે. કારણ કે અનેકનું ભજન તો આ જીવ અનાદિથી કરી જ રહ્યો છે. કારણ કે આમાં કાંઈ ફાયદો ન થયો, પાટો બદલાઈ નાખો, બીજા માણસો ત્રીજો બદલાઈ નાખો. કારણ કે અનેકનું ભજનમાં તો બરબાદી જ છે. કારણ કે લક્ષ્ય સુધી પહોંચવા માટે કોઈ પણ વ્યક્તિ એક ઘોડા ઉપર સવાર થાય તો જ પહોંચી જાય. 2 ઘોડા ઉપર સવાર થવાવાળો લક્ષ્ય સુધી પહોંચી ન હોય. સર્કસવાળા 2 ઘોડા ઉપર સવારી કરતા હોય, કારણ કે એને રાઉન્ડ જ ખાલી મારવાનું, લક્ષ્ય સુધી પહોંચવાનું ન હોય. કોઈ પણ લક્ષ્ય લગી પહોંચવું હોય તો 1 ઘોડા ઉપર સવાર હોય જ પહોંચી જાય. 2 ઘોડાવાળો સર્કસની જેમ ચક્કર મારે, બાકી એને લક્ષ્યમાં પહોંચે નહીં. સદગુરુ મહારાજ બોલો ભગવાન ભજન ગાઓ, ચોહાર કરો, 4 વાણી કરી નાખો.